હેલો મિત્રો, નમસ્કાર. આજના અમારા નવા બ્લોગમાં ફરી આપનું સ્વાગત છે. તો આજે તમને ગોંડલ લોક ડાયરો નિહાળવાના છો, તો અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો આપણે 3 કલાકાર આવેલા છે. કલાકારના નામ પણ જણાવી દઉં છું: હરદેવ આહિર, સાજણ ગઢવી અને મહિપતસિંહ ચૌહાણ, 3 કલાકારો. તો આપણે આ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અમારા માટે તમે નવા હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. બહુ વજન વધારે હોય એને ગોંડલમાં ન આવવું, બહુ ઊંચાઈ હોય એને ગોંડલમાં ન આવવું, છતાં એક માર્ગ ખુલ્લો રાખ્યો છે. અને ઈ પાછો જેતપુરનો માર્ગ. જે માર્ગેથી આવો ઈને ઈ માર્ગે પાછા વ્યા જાવ, બીજું કઈ વિચારવું નહીં. ઈ આ ગોંડલ છે ભલા માણા. હા પીટુભાઈ, આ ઈ ગોંડલ છે. ગોંડલમાં ચારો ન કરે. પછી હંગરે હાપે નો હંગરે આને ભલા માણા. પછી તો આહામાં જે થાબુ દેતા હતા ને, ઈ ક્યાં ખોવાય કે એનું નક્કી નથી. તમે વિચાર તો કરો. પણ દેશ જ્યાં લૂંટાય ધાહ તાળી પડે ને ગળ હળે દુશ્મન તણા નગારા. પછી વાર કરજો, વાર કરજો. કોક ધણી હો તો ધણી, આ પ્રજાના સુરનો જ્યાં થાય ભેટો. પછી કાળજા વેરતો, સાદ સાંભળતો, ઈ કેમ બેહી રે ક્ષાત્ર બેઠો. મને ચંદ્રસનો ફોન આવ્યો. મને કે મેટુસીભાઈ, તમારે એક અમે ગાયો માટેનું એક આયોજન, સપ્તાહનું આયોજન કરી છે, તમારે આવવાનું છે. તમારે પછી મને કે પ્રેમેટ. મેં કીધું પ્રેમેટ ભાઈ ખટારા નીચે ભેગું ન થયું. હવે ચંદ્રેશ, મેં કીધું તું ભલા માણા દઈ દઈને દે. હું અને ગાયોના મોઢે પડે ઈ ગરાશીઓ નો કહેવાય ભલા. અને એટલો કોઈ દી મજબૂત રાકો થયો નથી ને, એવો રાકો થવો પડે તેથી મરી જાવું છે ભલા માણા. હા, ન હોય તો નભે ને પૃથ્વી પાવર. હા, ઈ રાકા વેડા કરે ઈ કોક બીજા. हाँ, जिनके राज में रिजी ने किया उनका कीजिए, बिलाड़ी ले जाए ऊंट को फिर भी आधी आधी. हाँ, जिनके कविराज, जिनके राज में रिजी तो किया उनका कीजिए, बिलाड़ी ले जाए ऊंट को और फिर भी आजी आजी कीजिए. ये आजी आजी करीन मरे ई कोक बीजा. ई आ नहीं भला मानस. आ न भूतो न भविष्य दे. પણ મારો જે કહેવાનો મૂળ ભાવાર્થ, જે લક્ષ્યને સાધવા માટે થઈને આપણે મળ્યા છીએ. હમણાં મને આવીને આમ ટકોર કરી, ગુરુજી પીટુભાઈ, કારણ કે આ તો ઝાલા દરબાર ભાઈ આવીને કે એટલું સારું છે ને, યાદ રાખે. નકર અત્યારે દુનિયા ભૂલી જાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય. હા, અને અસુ ભગત અત્યાર સુધીમાં જે કાંઈ ખોળું થઈને આટલી બધાય ખૂબ દિલથી આપ્યું છે. પણ મેં ઊભા કરેલા કાંઈક દે તમને આનંદ આવે ને, કે આ દીધેલા કાંઈક દઈ જાય છે. હા, અને આપણા વાવેલા છે ને બધા અડીખમ જ હોય. નમાલા ન હોય, નમાલા હોય ને કાંઈ આપણે દઈ. એટલે હજી શરૂઆત નથી થઈ. જેટલી ગરમી છોડશે એટલું કઈક આવશે. હા, ધીમી 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 હજી કઈક આમ શરૂઆત થઈ. ત્યાં તમે મને કઈ હરકું કરી દો, કારણ કે આ મને ઠહેડે. હા હા, એટલે સભ્ય સદંતર ને માટે અને ગોંડલ માટે જાગૃત રહેવા વાળું વ્યક્તિત્વ એટલે અમારો ગણેશભાઈ. આ બેના સાથ સહકાર સહયોગથી આ પટાંગરની માલિકો વીર વસરાજની કથાનું તમે બધા જે આચમન કરી રહ્યા છો, જે સાંભળી રહ્યા છો, એ કથા મને તમને કંઈક ટકોર કરી જાય છે. એ કથા મને તમને કંઈક કહી જાય છે. એ કથા મને તમને ક્યાંક ચેતવી જાય છે. એ કથા મને તમને ક્યાંક જીવતા શીખવાડી જાય છે. અને ગાની ગા
આ બધા ગાય ગાય ખાલી ગાય ગાય કરે છે. ભાઈ હરદેવભાઈ, કવિરાજ, પ્રાણ છે ત્યાં સુધીમાં એક પણ ગા આ મારા ચાંદીગઢના પાદરની માલિકો ભૂખે ન મરવી જોઈએ ભલા માણસ. 700 ની 1400 ગાયો થાય અને 1400 ગાયોનો રખરખાવ કરવા એટલું નહીં, તી પછી હારો વરસાદ થાય, ત્યાંથી માલધારીઓ રવાના થાય, ઈ રવાના થાય, પણ ઠેઠ જ્યાં સુધી એની નીણની પણ વ્યવસ્થા કરી શકે ઈ આ હઠીસી રાજાગો. આને ગૌ ભક્ત કહેવાય ભલા માણા. હું તમે કદાચ ઘડીક વાર અહીંયા બહે પાંચસે આપવામાં જો મારે તમારે આંકડું કરવી પડતી હોય તો શુભ શરૂઆત મારાથી જ કરવી પડે ને. તો જો ગૌત્રી માટે જ મળ્યા હોય, ગાય માટે જ જો મળ્યા હોય, તો આમાં જે કાંઈ માથા બેઠા છે આમાં એક પણ વર્ણનો એક પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. આલ્યો ચાદર હું આમ એક પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. જો ગૌત્રી માટે જ નીકળ્યા હોય તો આમાંથી એક પણ માથું બાકી ન રહેવું જોઈએ. શરૂઆત હું કરું. વાહ કવિરાજ, મધમંગટ વાળી કાને વાળી માં મછરાણી મતવાળી માં જાત જમાલી જાત જમાલી ગુંગડિયાળી ગુંડાળી. અને આ બધી નોટો મારી દો. હા, આ બધી નોટો મારી છે. હા, પણ મને એ વાતનો આનંદ છે, દીધું ઈ ઠેકાણે દીધું, મને એનો અરજ છે યાર. હા, અને આ આવી આનો આનંદ છે ને. નકર તો ખિસ્સામાં ધરી ગયા, બહાર નથી નીકળતા પેલા માણસ. હા સુગત પોપટ ને પારેવાન રાણાની રંગતુને કાંઈ મેળો જ નથી ખાતો. પોખરને પરણા તણી હવે રાણા તું રમતું મેલ આજ ખેલી લે. હવે ખાંડાના ખેલ મારી વેગળ નો આવી વાસરા. ના બાજુથી ના બધા આમાં બહુ સમજવા જેવો મુદ્દો છે. જેને સમજાય એના માટે પણ, ન સમજાય એના માટે પણ. તમે વિચાર કરો, રામાયણમાં ક્યાંય માથા પડ્યા ધડ નો લીધા.
મહાભારતમાં ક્યાંય માથા પીડ્યા ને ધડ નો લડ્યા. મહારાણા પ્રતાપ લડ્યા, પૃથ્વીરાજી ચૌહાણ લડ્યા, એમાંય ક્યાંય માથા પીડ્યા ને ધડ નો લડ્યા. શિવાજી મહારાજ લડ્યા, એમાંય ક્યાંય માથા પીડ્યા ને ધડ નો લડ્યા. તો કે આ વચારે એટલા વર્ષો કેવા એવા વીઆઈ ગયા, નકરા માથા પીડ્યા ને ધડ લડ્યા, માથા પીડ્યા ને ધડ લડ્યા. સમજવા જેવો મુદ્દો છે. પણ જે દિવસે ટકોર થતી હતી એને ખબર હતી, અને આ બાજુથી રાજપૂતે ખાલી ક્ષણિક વાર માટે થઈ અને ઈ રાજપૂતાણી સામે આમ નજર કરી. રાજપૂતાણીની સામે નજર કરી. પોખણો ને પરણા તણી રાણા રમતું મેલ, હવે ખેલી લે તું ખાંડાના ખેલ, મારી વેગડ નો આવી વાછરા. આમ નજર કરી. પોતાની જન્મદાત્રી ઊભી છે, પોતાની હારે હજી ચોરીએ ચડેલી રાજપૂતાણી ઊભી છે. આમ ટકોર થઈ ઘૂમટાની માલિકુરથી આમ ઈ ટકોરું કરતી હતી. ઈ ટકોરું કરતી હતી કે કંથા રણ મે જાય કે ભાગીને મુંહ મત લજા. બાકી તો ડખાવાળું ગામ હોય, એમાંય ગામમાં ભવાયા રમવા આવ્યા હોય, એમાંય આંગળું બે કોથળીયું મારી ગયો હોય, એમાંય અપલખણનું ઘર હોય. આ હખણો નહીં રહે એટલે એમ કે રાજ સાહેબ ગયા છે, ફૂલ સાહેબ જવાના છે, તમે ન જાઓ નહીં હાલે. આ અમારી ભાષા છે કવિરાજ. હા, આ અમારી ભાષા છે, આ બીજા નહીં સમજાય. કારણ કે અમારે દેર હોય તો નામથી ન બોલાવે. હું તો એકડો ન પીડ્યા હોય તો વકીલ સાહેબ તો કહે. ફોજદાર પાડી ઠેકું નાખી જતા હોય તો ફોજદાર સાહેબ તો કહે. અમારી ભાષા છે. પણ કહેવાનો ભાવાથી તમે વિચાર કરો. અને તેથી ટકોરું કરતી હતી પિન્ટુભાઈ કે કંથા રણ મે જાય કે ભાગીને મુંહ મત લજા. અરે જોડી આવે ત્રબકતી એમાં મરદા ઉકેરી મજા. કંથા રણ મે જાય કે ભાગીને જો આયો સૈન, પછી થારી પ્રાહિસા નહીં ગ્રહિસા, તું ભા અને હું ભેણ. હે રાજપૂત, જો રણ મેદાનની માલિકુરથી પાછા ડગલા ભર્યા તો તું મારો ભાઈ અને હું તારી બેન અડી જઈએ. ભલા માણસ, આવી જેનામાં ટકોરું કરવાની તાકાત હતી તે દિવસે આ દેશ, આ ધર્મ, આ શહાદત, આ ગૌત્રીઓ ઘરે રહેતી હતી. ભલા માણસ, અને એમ નામ આ દેશનો ધર્મ નથી ટીકો, આ દેશનું શહાદત નથી ટીકું. એમ નામ આજ કોઈ એમ કે હું એમ કદાચ કહી દઉં ને કે ભાઈ એમ કે હું દરબારનો દીકરો છું. ભાઈ બહુ સમજવા જેવો મુદ્દો છે કે હું એમ કહું દરબારનો દીકરો છું, આમાંથી ચંદ્રેશ અમારો એમ કે હું પટેલનો દીકરો છું, અમારા કવિરાજ એમ કે હું ચારણનો દીકરો છું, અમારો હરદેવભાઈ એમ કે હું આહિરનો દીકરો છું. બધી વાત સાચી છે. આમાં બેઠેલા ભરવાડું કોઈ બેઠા હોય તો એમ કે હું ભરવાડનો દીકરો છું, કોઈ એમ કે હું રબારીનો દીકરો છું. મારું તમારું દુર્ભાગ્ય ઈ છે કે હું તમે જાતિ અને જ્ઞાતિની માલિકો વેચાઈ ગયા છે ને, એટલા માટે થઈને ક્યાંક આપણે સહન કરવાનો વારો આવે છે. બાકી એક વખત કહી દયો કે હું સનાતની છું, હું હિન્દુ છું અને અમે બધા એક છીએ. અને પછી જે જો આનંદ આવે ને એની કાંઈક મજા. અને આવો નાળો લાગ્યો તો આવી હાકલ થઈ હતી એક વખત, આવો 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 અંગાર છે, હળગી ચૂક્યો તો. આજનો યુગ તો હારો છે, આજનો યુગ તો હારો છે. મહિપતભાઈ અહીં બેઠો છે ને અહીંથી 20 કિલોમીટર મહિપતભાઈ નું ગામ છેટું છે. મહિપતભાઈ ના ઘરે કોઈ જાતની બીક નથી. અમારો કવિરાજ અંબાળિયાથી આવે છે, 100 કિલોમીટર થાય, 200 કિલોમીટર કદાચ થતું છે, 150 કિલોમીટર થાય ને, 150 કિલોમીટર થતું છે. એ અમારો કવિરાજ અહીં એમનામ બેઠો છે. આજનો યુગ હારો છે એટલે બેઠો છે. અરે અરે હમણાં તો પિન્ટુભાઈ એક હારા માણાને તમે ઓળખો છો, નામ દઈને નામોશી નથી કરવી. હારું બુંગિયું મારી ગયું.
અને કાંઈ ચર્ચા એ મારી આવી છે. મને કે મહિપતભાઈ, મેં કીધું હા. ઈ કે રામાયણમાં એક પ્રસંગ એવો આવે છે કે જાનકીજીને રાવણ લઈ ગયો, તેને કોઈ ચાળો નહીં કર્યો હોય. આ માણસોના પાપ ચેપા થાય છે, તમે વિચાર તો કરી લ્યો. આ 12 વર્ષ પહેલાની વાત છે. આ તો મને આજ વાતમાંથી વાત યાદ આવી ગઈ એટલે કરી લ્યો. 12 વર્ષ પહેલાની વાત છે. વાત તમારી સાચી છે, પણ તમારી જાણ ખાતર તમને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ઘરના માથે કંઈક ફરિયાદ થઈ અને એને 3 મહિના પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તમે એની માથે શંકા કરી શકો? તો કે એની માં થોડી શંકા થાય. કામ કે મારા ઘરનાને હું ઓળખું છું. તો ઓલી તો અખિલ બ્રહ્માંડની ભાંડોતરી હતી, એની આમું કોઈના બાપથી ન જોવાય. ભલા માણસ, હું તમે વિચાર, હું વાત કરો છો યાર? એમાં પાછા એમ કે તમે કઈક વાત કરો, આમાં અશુભ ભગત ક્યાં વાતો કરવા જેવી? હા, ન કરો. આ માખણ મારવાના જે ધંધા ચાલુ છે, માખણ તો છે નહીં હવે. માખણ નથી કોઈ પણ. નકરા ગિરીશ. માખણ નથી માર્યું, હવે ગિરીશ મારવાના ધંધા ચાલુ કર્યા. આમ છે ને તેમ છે ને, એવું પણ હોતું નથી કવિરાજ. હા, એવા લોંદા મારે આખી રાત, એવા લોંદા કરો. અને જતન કરવાનું બીડું જ્યારે અશુભ ભગતે ઉપાડ્યું છે, તો હું દરબારના દીકરા તરીકે આપને ધન્યવાદ આપું છું કે અશુભ ભગત, નારાયણ તમને આ કાર્યની માલિકો સિદ્ધ કરે. બસ આથી વિશેષ મારી કોઈ બીજી લાગણી ન હોય, બીજો કોઈ ભાવ ન હોય. અને ત્યારે પ્રથમ માં ભગવતી, માં જગદંબા, માં શક્તિ, માં પરા, માં જોગમાયાને યાદ કરી અને પછી કઈક વાતનો દોર લઈ ત્યારે ભાઈ કોંગ્રેસ ઓલા ધીરુભા જેટલા છૂટા માંગે ને એટલા આપો. હા, ખરેખર આનંદની વાત છે. અશુભ ભગત ઘણા પોતાના જૂના દિવસો ભૂલી જાય, જૂના દિવસો ભૂલી જાય. જે જૂના દિવસો યાદ રાખે ને જીવનમાં કોઈ દિવસ દુઃખી ન. પછી આમ ઇન્ટરવ્યુ લે, પેપરા કરે. અરે ના હું તો આપણે અહીંયા જાઈન કરવાનું હું તમને મને કે તમે પ્રોગ્રામની મારી પર બોલાવો એટલે હું આમ નિયમ મુજબ તમારો દાડી દો. તમે મને પેમેન્ટ દઈ અને બોલાવો, પછી મારે શેની એન્ટ્રી લેવાની? હું સૌ તો તમારો દાડી દો.
હા એમાં પાછી દાદાગીરી તમે આમથી આવશું ને અમારી એન્ટ્રી સ્પેશિયલ ગોઠવવામાં આવે ને અમારી આમાં કેમેરા રાખવામાં આવે એટલે આ ઘોઘાના દીકરા વારો આવી ગયો છે અને નારાયણે સમય આપ્યો છે સ્વીકારી લેવાય જૂનો દિવસ કોઈ દિવસ ભૂલવો ન જોઈએ અને મને એ વાતનો કાયમ માટે આનંદ છે મારો ભાઈ વિજય મારા કાકાના દીકરા વિજયભાઈ એટલે મને વિજય આજ ફોન કર્યો મને કે મોટભાઈ નીકળ્યા કા હું તું બોલે મને કે પપ્પા ઘીરે હોતા છે કે અમે કહીશું તો કદાચ નહીં આવે મને કે તમારે ઘર સુધી ધક્કો થાય તમે એમને લઈ આવજો નકર હું સીધો આવી જવાનો એટલે મારા કાકાશ્રી પાછા માને નહીં અમે એટલા અજડ હોય તમારા માવતર અજડ ન હોય હોય એમને બરોબર આમાં પાછા અવાજે વર્તી ગયા અને આમ ન્યા જઈને પિન્ટુભાઈ કાકાને આમ આકલગીરી કાકા મને કે તને અહીંયા કોણે આવવાનું કીધું તું પાછું મને ડારો દીધો મેં કોઈએ નથી કીધું હું આવ્યો હાલો થાવ ઉભા એટલે મારા માવતર સાંભળતા હોય હું બોલતો એનાથી મોટો મને આ મારા માટે પૈસો બીજો હોય કયો અરે 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 કોઈ પોતાના દીકરા નથી સાંભળતા પોતાના દીકરા નથી સાંભળતા પણ માવતરો જ્યારે તમને સાંભળવા માટે આવી જાય ને ઈ જ તમારી સિદ્ધિ છે પછી આમાં સિદ્ધિની વાંચીની કોઈ વાતો ન કરાય અને એમાં નીચતાથી જો નારાયણ તરફ ક્યાંય વળ્યો હોય જેમ હરદેવે યાદ કરાવી ગયો નીચતાથી નારાયણ તરફ ક્યાંય વળ્યો હોય અને એની પાછળનું જો કોઈ કારણ હોય એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ ડુંગર ભરવાડ વાળી વાત તો જૂની થઈ ગઈ હરદેવભાઈ ડુંગર ભરવાડ વાળી તો વાત જૂની થઈ જાય પણ ટીનુભાને ખબર ભાઈ ટીનુભા ઝાલાને ખબર છે કે આ બધા આમ સાના મુના કરે એવું નહોતું આપણને આવડતું કોઈ એમ કે તમે વેચો છો તો આપણે સ્વીકારતા હતા કે આ વેચી છે પણ એમાંથી નહીં જો કોઈ મને પાછો વાળી દીધો હોય અને એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ બંધિયાના પાદરની માલિક પર બેઠેલી બુઢી અમારી જનકબાનો પ્રતાપ છે ભલા માણસ આવા મહાપુરુષોના જેની માથે પંજા પડ્યા ને એને કોઈ દિવસ જગતમાં કોઈની સામે લાચારીઓ ન કરવી પડે એને રાંકા વેળા ન કરવા પડે ભલા માણસ હમણાં એમાંય ખાસ કરીને હું તો તમને બધાને આમંત્રણ બાપુને પૂછ્યા વગર મોહન બાપુને પૂછ્યા વગર આમંત્રણ આપું છું કે હમણાં 27-28 તારીખ પહેલા મહિના રામદેવરાની મારી જનકબાની તિથિ ઉજવવા જઈ રહ્યા છે જેનાથી પહોંચાય એનાથી બધા આવી જજો ને આપણે ન્યા જનકબાની તિથિમાં આનંદ કરશું ન્યા મોજ કરશું અને તમને ખબર પડે કે આ નીચને નારાયણ તરફ વાળનારી બુઢીનો પ્રતાપ કેવો હશે જેને 54 વખત એમ કહેવાય પગપાળા યાત્રા કરી અને હજી આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ એમ કહી શકે કે મેં ત્યાં 5000 રૂપિયાનું દાન કર્યું છે આજની તારીખમાં ત્યાં દાન પેટી નથી ભલા માણસ આજકાલ કોઈના ફંડ હાલતા છે કોઈના ફાળા હાલતા છે હસુ ભગત આ બહુ સમજવા જેવો મુદ્દો છે પણ ભજન તમને ક્યાં લઈ જાય હમણાં કહેતો હતો ને કે હસુ ભગતના ગામ ઠપકો દે મને તરત જનકબાની યાદ આવી મને એક ભાઈએ કીધું મને કે આ જનકબા ઘડીકમાં મંદિર બનાવી નાખે ને ઘડીકમાં પાડી નાખે ઘડીકમાં બનાવી નાખે ને ઘડીકમાં પાડી નાખે એમને શું હાથમાં આવતું પણ સંતો એની મસ્તીમાં જીવે છે ભલા માણસ મારી તમારી પાસે માગવા નથી આવતા ને એટલું ઘણું છે અને હું તમે દઈ હું આવડો આ ને ચાલુ રાખ હા આપણે દઈ હું હતી
માથે નોટબંધી આવી તેથી આ કાંઈ કામનો હતો. નોટબંધી કોંગ્રેસ આવી, આ બેનું દીકરીઓ હિંગરાતા ને કાઢી કાઢી મીડા દેવા. એટલે હજી આમાં મને મજા આવશે ત્યારે ચાલુ થાય. અને તમને એમ હોય સીધું ધણો ફણો ઠણો ચાલુ થઈ જાય એવું થાય. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, फिर भी तेरे ऐसा ऐश्वर्या राय, लारा दत्ता, प्रियंका चोपड़ा આ વિશ્વ સુંદરીનો ખિતાબ છે. ऐश्वर्या राय, प्रियंका चोपड़ा, लारा दत्ता વિશ્વ સુંદરીનો ખિતાબ જીતી. અરે ભલા માણસ કોક મને કયો તો ખરા કે એની માથે હું વીતી. એક એક શબ્દ માથે ધ્યાન દેજો. વિશ્વ સુંદરી બનવા તો આ જગતની સામે ઝૂઝવું પડે. યાર, વિશ્વ સુંદરી બનવા તો કે આ જગતની સામે ઝઝૂમવું પડે છે અને ધધકતી અગ્નિમાં કૂદવું પડે છે. અરે વિશ્વ સુંદરી તો હતી મહારાણી પદ્માવતી. વિશ્વ સુંદરી તો કે હતી અમારી મહારાણી પદ્માવતી કે જેની સામે અરીસો પણ ફાટી જાય અને આ પાણીની માલિકોર ખાલી પ્રતિબિંબ જોવે અને અલાઉદ્દીન ખિલજી થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થઈ જાય. આને વિશ્વ સુંદરી કહેવાય. બાકી ઘડીક સલમાન ને ઘડીક શાહરુખ, આને વિશ્વ સુંદરીઓ નો કહેવાય. ન ભૂતો ન ભવિષ્ય તે ભલા માણસ. આને મોઢું જોયા ફેર કહેવાય. આ વિશ્વ સુંદરી બની હકે. મેકઅપ કરી બજારમાં આવે વિશ્વ સુંદરી બની જાય ના. ઈ એને કહેવાય રંપા. હા પાવડર. પણ અને અત્યારે બધા બહુ આમ નાળા લગાડ્યા. રામ મંદિર બન્યું, રામ મંદિર. કારણ કે આ મુદ્દો તો ઈ જ છે ને. પણ તમારી જાણ ખાતર તમને એક પિક્ચર બધાએ જોયું છે. એ ઘડી કોના ટાબરિયાનો જેના હોય ને સંભાળી રહી આ સીધા કાને પટકાય. એ પિક્ચર બધાએ જોયું છે. અમર, અકબર અને એન્થની. અમર, અકબર અને એન્થની અને ત્રણેય હામી બાંધતા હતા. બહારી બોલાવતા હતા. એમાં એની માં આવી ગઈ. ગઈ બાધોમાં કાન કે તમારા ત્રણેયનો બાપ એક છે. હે તો કે હા. એનું નામ શું? તો કે નામ કિશનલાલ. હવે બાપુજી જ કિશનલાલ છે. બીજી લપ મૂકી દો આવતારી બધા આમાં. બાપુજી જો નામ કિશનલાલ છે આવતારીઓ આમાં બીજી મૂકો. અને એનો પુરાવો તમારી જાણ ખાતર તમને કહી દઉં કે ભારત વર્ષનો એક વડાપ્રધાન શાંતિ શાંતિ. હા હા તમે વિચાર તો કરી લ્યો કે અટલ બિહારી વાજપેયી ઇન્ડોનેશિયાની માલિકોર જાય અને ઇન્ડોનેશિયાની માલિકોર ગયા પછી ન્યાના ઇસ્લામના દીકરા મુસલમાનના દીકરા રામાયણ રમતા હોય
બિહારી વાજપેયીને એટલો જ પ્રશ્ન કર્યો તો તમે તો ઇસ્લામ સિવાય કોઈનો તસ્બો ન કરો અને ભલા માણસ તમે રામાયણ રમો છો એનું કારણ શું? કે અમારા ડીએનએ ની માલિકો રામ સમાઈ ગયેલો છે. અમારા ડીએનએ ની માલિકો રામ સમાઈ ગયેલો છે. અમારો પૂર્વજ છે ઈ રામ છે, ઈ અમારે ભૂલવું ન જોઈએ એટલે અમે રામાયણ રમી રહ્યા છીએ. ભલા માણસ એટલે અમે રામાયણ રમી રહ્યા છીએ. અને કોઈ એમ કે એનાથી ખતરો છે, ના, ખોટી વાત છે. ઇસ્લામથી ગાયોને ખતરો નથી, હજી યાદ રાખો. મારું ગામ માણેકવાડા ગામ ચંદ્રેશા સત્યપ્રજ્ઞાનો પ્રસંગ કહું છું, પછી આમાં ધીરું ધીરું આવશે કારણ કે હું આમાં ભૂલતા બહુ વાર લાગશે. હસુ ભગત ઈ ઇસ્લામનો દીકરો અને એમાં મુસલમાનનો દીકરો અને કચ્છની મારી પરથી આવે અને બાળધું લઈને આવે. અમારા ગામમાં એક ખુંબાપુ, અમારા ખુમાન દાદા, એમને વાળું દેવા જવું 25-30 વર્ષ પહેલાની વાત છે. એટલે હું બરોબર આમ ડેરી પાસે નીકળ્યો, દાદા કહે ટાબર ક્યાં જાસ? અને મેં કીધું દાદા દુકાન બાજુ જાઉં છું. પછી જઈએ ઘરેથી થાળી લઈ લે, હાલ હું ભેગો આવું છું. ગામમાં બાળધું આવ્યું. બાળધામાં કદાચ કોઈ ખબર પડતી હોય કે ન પડતી હોય મને નથી ખબર પીટુભાઈ, પણ પેલા બળદ લઈ અને તમને ખબર હોય તો સંધિ લોકો આવતા. અને ઈ સંધિ લોકો જ્યારે ગામની મળી પર બળદ લઈને આવ્યા છે એને જમાડવા માટે થઈને ખુમાન દાદા જતા હતા. એટલે ઈને થાળી લીધી. થાળી લઈ અને ઇસ્લામની મીઠાભાઈ કરીને એમનું નામ મુસલમાનના દીકરાની સામે મૂકી. પોતે હે મગરૂમની નમાજ પઢતા હતા. પાંચમની જે ઇસ્લામો નમાજ પડતા હોય ને એમાં જે છેલ્લી નમાજ છે એ નમાજ પઢી અને પોતે ઊભા થયા અને આમ ખુમાન બાપુએ કીધું કે મીઠાભાઈ જમી લ્યો, તમારું જમવાનું આવી ગયું છે. આમ બે હાથ થાળી માથે મૂકી, આંખે અડાડી અને પગે લાગી લીધું કે આજે હું નહીં જમું. કારણ કે બાપુ 3 ગામનો તરપેટો કાપી અને હું આ માણેકવાડાના પાદરો સુધી આવ્યો છું, પણ મારી ગાને નીણ નથી જડી. મારી ગાને નીણ ન જડ્યું હોય ત્યાં સુધી હું મીઠો જમું તો મારી ભગવતી મારો અલ્લાહ મને કોઈ દિવસ માફ ન કરે. ભલા માણસ, જો મુસલમાનના દીકરાને એટલી ખુન્નસ હોય ગવત્રી માટે થઈ અને ભલા માણસ આપણે આપણી જાતને હિન્દુ કેવડાવતા હોય અને આપણે ગૌત્રી માટે જો કાંઈ ન કરી શકતા હોય અને આના માટે થઈને મારે તમારે જો રાત ઉજાગરા કરવા પડતા હોય તો આનાથી મોટું દુર્ભાગ્ય મારું તમારું કયું હોય? આ વાસ્તવિકતા છે, આ ટકોર છે. તમારી જાણ ખાતર સત્ય ઘટનાનો પ્રસંગ છે. જો મુસલમાનના દીકરાને એમ થતું હોય કે મારી ગવત્રીએ મોઢામાં તણખું નથી નાખ્યું અને ઇસ્લામનો દીકરો નો ખાય અને હું તમે ભલા માણસ એઠવાડા જબલાની માલિકુર કરી મેં જાજી ગાયનો ગૌશાળાની મુલાકાત અશુભગત લીધી છે. ગાયું ભીખે નથી મળતી ને એટલું મોટું દુર્ભાગ્ય ઈ છે. મેં જોયું છે. પછી ચાહે તો ગુંદાળાની ગૌશાળા હોય તો ભલે, અહીંયા ગોરધનભાઈ જે શમશાનની બાજુમાં ગૌશાળા હંકાલે છે ઈ ગૌશાળા હોય તો ભલે, રામકર બાપુના નામથી હાલતી ગામડાની જેટલી ગૌશાળા છે એમાં જેટલી ગૌશાળાએ પહોંચાય એટલી ગૌશાળાએ પહોંચવાનો પ્રયાસ કર્યો છે. પણ ઈ જે બધાય સેવા ભાવીઓ આ ગોંડલના યુવાનો બધા જે સેવા કરે છે ઈ લોકો મને મળે ત્યારે મને એક જ વાત કરે છે કે બાપુ ગાયું નીણ વગર નથી. પણ દુર્ભાગ્ય આપણું ઈ છે કે આમાં હેઠવાળો પ્લાસ્ટિકના ઝબલાની માલિકો જે નાખી દે છે ઈ ગાયોના પેટની માલિકો જાય છે, એમાં ગાયો નીણ નથી ખાઈ શકતી, એમાં ગાયો મરે છે. પેલા મારે તમારે આની શરૂઆત કરવી જોઈએ કે આપણા પાપે ગાયો ક્યાંક ન મરી જાય, મારા તમારા સ્વાર્થે ગાયો ક્યાંક પ્લાસ્ટિક ખાઈ ન જાય. અને આ જો કથાનો અહીંથી આરંભ થયો હોય તો આ બધાય બે હાથ ઊંચા કરી અને ખાસ કરીને માતાઓ બહેનો જ્યારે બેઠા છો ત્યારે બધાય પ્રતિજ્ઞા લઈ લ્યો કે હવે અમે હેઠવાડો છે
ઈ ક્યાંય પ્લાસ્ટિકના ઢગલાની માલિક પર નહીં ફેંકી કે જેથી કરીને ગાયોના ઉદરમાં ન વિયો જાય ભલા માણસ. આ શુભ શરૂઆત તમારે કરવાની. અને તમારે આ ઘોઘો કોઈ આમ નાખે તો એને કહેવાનું કે ઘોઘા રોટલી નહીં મળે જા કાય અને એમના ડોલમાં ઠલાય. હવે વિચાર તો કરો કે ગૌ ભક્તિ એટલે શું. ગણેશભાઈ આ પડી તેમાં કઈ ગણેશભાઈ કોઈ આમાં મહાનતા દર્શાવી દીધી છે એવું નથી. તમારી જાણ ખાતર કહી દઉં ન્યા તો આગળથી ઉતર્યું છે, આગળથી ઉતર્યું છે. એટલે ગણેશભાઈ ના માતુશ્રી એટલે ગીતાબા ગાની શું તાકાત છે હું તમને આ સત્ય ઘટનાનો મને ફોન કરીને મને કે ભૈલા મેં કીધું ગીતાબા દે કે મારે ગમે એમ થાય મારે એક સારી ગા જોઈશે, મારા આંગણામાં ગા હોવું જોઈએ. બાકી સાહેબ આવી જાય ઈ ગા લઈને આવ્યો. મને પહેલી વાર ખબર પડી કે ગરાહણીના ઘરે ગા આવે તો ગાની પૂજા. ગીતાબા ઈ થાળી લઈ અને તૈયાર હતા ગાની પૂજા કરી અને ઈ સમય ફર્યો ભાઈ. એવો સમય આવ્યો ઈ ભૂતકાળ મેં પણ જોયો છે પણ ગૌત્રીના પગલા ઘરમાં પડ્યા પછી જયરાજભાઈના પલ્લા કોઈ નથી પકડી શકતું. આ ગૌત્રીની તાકાત છે ભલા માણસ, આ ગાની તાકાત છે. એનો હું તાજનો સાક્ષી છું. ઘણા એમ અમર કુમાર કેમ કે તાજના સાક્ષી, આ તાજનો સાક્ષી હું છું. અત્યાર સુધી હું બીજા સાક્ષી રાખતો તો આનો સાક્ષી હું છું. પણ તમે વિચાર કરી લ્યો કે આ જુનાગઢ થી ઉપરનું એક ગામ ચાંદીગઢનું પાદર બરોબર એમ કહેવાય નારાયણ ને ઉદય થોડું ભલે વિકા ભાણ ભાણ તિહારા લવ ભામણા મરણ જીણ લગમાણ તું રખાય કશું પર આવું આવો દાદા ઉદયાચર ને ઓરડે એમ કહેવાય કોર કાઢે ને કાઢે. એક ઉધો રાજપૂત છે ઈ ભાગવત સાંભળી રહ્યો છે, એ બ્રાહ્મણનો દીકરો છે ઈ ભાગવત નહીં પણ રામાયણ સંભળાવી રહ્યો છે. અને એમાં ઘટના એવી ઘટે કે 5-15 દરબારો બેઠા છે, 5 પટેલિયા બેઠા છે, 5 ઉમેરો બેઠા છે અને એમાં ઠેઠ ઈડર પરગણાની માલિકપુરથી માલધારીઓ નીકળી ગયેલા ભરવાડના દીકરા અને આવીને એટલું જ કીધું હતું કે અમારે હઠીસી રાયજાદાનું કામ છે. આરામ ખુરચી માથે બેઠેલો રાજપૂત બુદ્ધો રાજ. અરે એની આ વાત તો હું કરીશ પણ પિન્ટુભાઈ તમારી જાણ ખાતર તમને કહી દઉં કે આ કથા જેની હાલે છે ને, આ કથા જેની હાલે છે એક ચારણની દીકરી, એક ચારણની દીકરી અને ચોરીએ ચડેલો રાજપૂત. હસુભગત લાવશે પણ એની શૈલી અને મારી શૈલીમાં તફાવત છે એટલે હું હસુભગત વાત કરી લઉં. તમારામાં તો વાત આવશે કારણ કે આ તો એનું અનુપુરાણ તમે લાવ્યા છો. પણ એમાં આવી નંધા નાખે એ વછરાજ પોખર અને પરણા તણી હવે રાણા રમતું મેલ. આ ઓલા ઘોઘા ગાય એમ નહીં હો. હે હાલાજી તારા હમણાં બહુ તમે છે ને બચાવ્યા એના વખાણ કરતા હતા ને એમ કે અમે ઓછા નથી પિન્ટુભાઈ અને ઘરની હું આવ્યું છું. હું તો બધા અમે એક માળાના મોતી છી તો જ ભેગા થાય. હા એ હું એની મજા હરદેવભાઈ એ હાલાજી તારા હાથ વખાણો આમાં આ ગાવામાં ઘણા લોચા મારે
જામ રાવણ સરીખો, રાવણ નહીં, ખોટા મુવાસ. આ જામ રાવણ ઈ રાવણ નહોતો, એટલું તમને કહી દઉં. ઈ કવિ એને બિરદાવી રહ્યો છે. અમારો ચારણ કોઈ દિવસ એની વાણીમાં કોઈ દિવસ અસત્યતા ન હોય. ભલા માણસ એને જેથી લખવા બેઠો હોય તેથી ખૂબ વિચાર કરી એમ લખ્યું હોય. એને રાવણની એને હરખાવે નકતો ને ભવિષ્ય તો ખોટી વાત છે ભલામણ. અને એને એમ કીધું જામ રાવણ સરીખો રાજીઓ. હા, કારણ કે શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી હૈ ये ढंढेरी. અને હવે શબ્દ આ પારખું નથી રહ્યા. ગુંજિયા મારીને આવી ગયા, ભણના દીકરાને ખબર ન પડતી હોય ને પછી ઈ ઠાણા ઠાણામાં આખી રાત જાય કે હું ગયું કવિરાજ કે ઈ ખબર નથી પણ મજા હોય. હવે આમાં કોણ કે કોણ કહે કોણ સાંભળે, ભય દોનો કપૂત. જે આજની તારીખમાં આ પ્રારબ્ધ થયું હોય તો એમાંય ચારણ છે. હમણાં તમે જેની યાદ કરતા હતા ને, પણ કદાચ હજી ક્યાં તમે અહીંથી ને મારું ગામ અહીંથી 20 કિલોમીટર છે, પણ મૈત્રીભાઈ જે શયનખંડની માલિક હોય હુવે છે, ઈ શયનખંડની માલિક હોય આવજો, ઈ રૂમની માલિક હોય આવજો. માતાજીના ફોટા આજુબાજુમાં છે, પણ મારી સામે જો કોઈનો ફોટો હોય તો ઈ ચારણનો છે ને એનું નામ છે બચુભાઈ ગઢવી. ભલા માણસ. અને જેથી આવશ્યકતા પડી ભોગાન દીકરા કોઈ બોલ્યા નહીં ને, આવશ્યકતા પડી ન બોલ્યા, પણ એના નો બહુ અફસોસ કરાય. પણ બચુભાઈ જેવો ચારણ જો મૌન રહી જાય તો તકલીફ થાય. બાકી રોટલિયા બોલે કે ન બોલે એનાથી કાંઈ ફેર ન પડી જાય. ભલા માણા. અને ઈ બચુભાઈ બોલી શકે કે તમે વિચાર તો કરો કે રાજકોટના પાદરની માલિકો મનોહરસિંહજી માથે દીધી ફાયરિંગ થાય અને ઘણામાં એવા વડીલો બેઠા છે. અને બધા કોઈ એમ કહેતા હતા કે આમ કરી નખાય, કોઈ એમ કહેતા હતા તેમ કરી નખાય, કોઈ કે આમ કરાય, કોઈ કે તેમ કરાય. અને એમાંથી ઊભો થયો ખાલી ધોતિયું પહેરેલું ટીનુભા, હાથની માલિક કોઈ મામા ગેંડાનું ચામડાનું એમ કહેવાય કે કાંડું પહેરેલું, આઠે આંગળાની માલિક કોઈ વેઠ પહેરેલા, મોટી માળા, જબરજસ્ત દાઢી, એવો છૂટો કેસ કલાપ. અને ઈ ચારણ જ્યારે એમ કહેવાય આમ 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 બરોબર માઇક ઉપર આવ્યું ને દીદી બધાને ભલભલા જે બેઠા હતા ને મૂછે તાવ દેતા હતા ને એને થડકા લાગવા મંડી ગયા હતા. અને લાગે કારણ કે હાવજ હતો. હા, હાવજ ગરજે કી કાઠાનો હાવજ.
તમારા કવિરાજ ગાતા હોય ને એ તો ચારણ છે, એ તો જીભે સળે બોલતી હોય, પણ તમારે આનંદ લેવાનો. હા હા બીજું. હા બીજું. અને કદાચ હા ઈ જો બધા ગાતા હોય ને તો એમાં કોઈ, કારણ કે એમના જીભે સરસ્વતી છે અને કાયમ એના જીભે શારદાના ખંકારા હોય. પણ ચારણની પડખે રહ્યો ને કોઈ તમને ગાતા આવે, ચારણની પડખે રહ્યો તો તમને ગાતા આવે, પણ ચારણ પડખે રહ્યો તો चारण है चाहरण की, चारण है चाहरण की, बोली नहीं आज मारी बहना बोले पोपट बोले ई चारण नहीं. हाँ ई नैना पोपट बोलावे ई चारण नहीं. तो ઈ અમારો પિંગળસી ભાઈ એવો કોક લખતો હોય અને ઈ હિન્દુત્વને જાત પ્રગટ કરવા માટે તેમ કહેતો હોય